ગોંડલમાં લોકમેળાને લઈને મોટી જાહેરાત સામે આવી છે। ગોંડલ નગરપાલિકા દ્વારા કોલેજ ચોક સ્થિત સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડના લોકમેળા માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ₹91,15,114નું રેકોર્ડ બ્રેક ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે। નગરપાલિકાએ ગ્રાઉન્ડનો બેઝ ભાવ ₹65 લાખ નક્કી કર્યો હતો, જેની સામે ₹26 લાખથી વધુની વધારાની આવક થઈ છે। કુલ 6 ટેન્ડરમાં ભાર્ગવભાઈ પરમારનું હાઈએસ્ટ બિડ મંજૂર થયું છે। આગામી 2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી 7 દિવસ લોકમેળો યોજાશે। મેળાની આવક નંદી શાળા અને શહેરના વિકાસ કાર્યોમાં વપરાશે। મેળામાં સીસીટીવી, લાઇવ પ્રસારણ, પોલીસ બંદોબસ્ત અને વીમા કવચ સહિતની સુવિધાઓ રહેશે। આગામી જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે ગોંડલ નગરપાલિકા દ્વારા દર વર્ષની માફક લોકમેળાનું આયોજન કરેલ છે। ગોંડલના સંગ્રામસિંહજીના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં આ લોકમેળો જ્યારે યોજાવાનો હોય ત્યારે નગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડની હરાજીના રૂપે એટલે કે ખાસ કરીને ઓનલાઈન ટેન્ડરની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઓનલાઈન ટેન્ડરમાં 10 ટેન્ડરો આવ્યા હતા, એમાંથી 6 ક્વોલિફાઈડ થયા છે। એમાં સૌથી વધારે ગોંડલના આજ સુધીના ઇતિહાસમાં 91,15,114 જે ભાર્ગવભાઈ પરમાર કરીને છે તેમને સૌથી વધારે રકમ ભરેલી હતી। આ રકમ સૌથી વધારે હોય જેથી કરીને ટેન્ડર એમને લાગે છે અને આ જે રકમ નગરપાલિકાને આવકનો સ્ત્રોત છે તેનાથી વિકાસના કાર્યો તેમજ નંદી શાળા માટે આ જે કંઈ ધન છે એને વાપરવામાં આવશે।